હવે એના 95,000 રૂપિયા બાકી છે એવો મારી પર ફરિયાદ આવેલી છે ભાઈ. કઈ વાંધો નહીં સાહેબ, ક્યાં પોલીસ સ્ટેશનમાં? પોલીસ હું સામાજિક કાર્યકર બોલું છું, એ તો પોલીસ સ્ટેશનમાં જવાનું. હલો, હા બળદેવભાઈ બોલું, રાણાગઢ, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. હા બોલો ને. ટ્રેક્ટર ભાઈ લઈ જાય, પૈસા આપતા નથી. ટ્રેક્ટર લઈ જાય પૈસા નથી આપતા? હા, 95,000 માં આપ્યું હતું જૂનું ટ્રેક્ટર. વેચ્યું તું? હા, અને 15 દિનો વધારે કર્યો તો એને હા કે 15 દી પૈસા તમને આપી દઈશું. એના બદલે 1.5 વર્ષ થયું. ઠીક, મારો નંબર ક્યાંથી લીધો? આ બ્લુટેલ માં છે. હે? આ વિડીયો જોતો તો એમાં લીધો નંબર. ફેસબુક માં કે યુટ્યુબ માં? યુટ્યુબ માં. સરસ. કેટલા પૈસા છે? 95,000 રૂપિયા. 95,000? હા. હા, તો તમે કયું ટ્રેક્ટર વેચ્યું તું? જૂનું ટ્રેક્ટર હતું બજાજ નું. કયું? બજાજ ટેમ્પો આવતો હતો ને પેલા જૂનો. હા. હા, એ ટ્રેક્ટર. બજાજ નું? હા. એ કંપની કઈ? એ કંપની શરૂઆતમાં નીકળી અત્યારે બંધ થઈ ગઈ છે. હા. હા, એના જો આજકાલ કરતા 25 વર્ષ છે કંપનીના. મોટું મોટું ટ્રેક્ટર હતું કે નાનું? ના, મોટું. હા. 40 horse power નું. 40 horse power નું. મોડલ કેટલાનું હતું? મોડલ તો ઘણું જૂનું હતું. ટ્રેક્ટર નંબર? ટ્રેક્ટરમાં ચોપડી જોવી પડે, ચોપડી કરવી પડે. બરોબર. આજકાલ કરે પૈસા આપતા નથી. નંબર મારો બ્લોકમાં નાખી દીધો, નંબર ઉપાડતા નથી. બોલો, તમારું નામ શું છે? બળદેવભાઈ ગોવિંદભાઈ રાણાગઢ. બળદેવભાઈ. તો હા. બળદેવભાઈ મારી વાત સાંભળો, તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને? તો આપણે આગળ હાલીએ. હા, તો હાલવાનું જ હોય ને. હું યાર. હા, એમ એટલે પછી તો ફોટા બોટા રાખવા પડશે હો. કોના ફોટા? તમારા ફોટા. મારો ફોટો તો નાખી દઈશું હાલો. હા એમ. અને હું એમ કહું છું, ટ્રેક્ટર તમે કેટલી તારીખે વેચ્યું તું? કેટલો સમય થયો? 1.5 વર્ષ થયું. 1.5 વર્ષ થયું. તમારે હા. કોઈ સગા સંબંધી થતા હતા કે કેવી રીતે વેચ્યું તું? કોઈ સંબંધિત નથી. છે બાવાજી, અમે હિતળબદા કોળે. હા, એટલે બાવા કયા છે? હા, પૂજારી. પૂંજારી બાપુ. હા. એને ટ્રેક્ટર શું છે? જમીન નું ખેડબેડ કરે છે, શું કરે? એટલે ગેરેજ છે ને ટ્રેક્ટર નું. હા. એટલે 2 વખત મારા ઘરે આવે ને ટ્રેક્ટર રિપેર કરે, એમાં સંબંધ કરે. પછી મને કે ટ્રેક્ટર અપાવો કે ટ્રેક્ટર મેં અપાવ્યું. તમારું ટ્રેક્ટર કે બીજાનું અપાયું? ટ્રેક્ટર બીજાનું, વચ્ચે હું છું. ઠીક ઠીક. હા હા હા. તો ટ્રેક્ટર કોનું છે? ટ્રેક્ટર મારા ભાઈનું જ છે. ઠીક, તમારા કુટુંબી ભાઈનું જ છે એમ ને? હા, અને વચમાં હું જામીન હું. કેટલામાં ટ્રેક્ટર અપાવેલું છે? 95,000 રૂપિયા. એમાંથી કઈ એને આપ્યા કે કઈ થોડા ઘણા નથી આપેલા? એક આઠાના ના આપ્યા એને. બરોબર. એનું નામ શું છે? નિલેશભાઈ. એનું ગેરેજ ક્યાં હાલે? ગેરેજ સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. હા. હા હા. બરોબર. નંબર આપું કેતા હતા. તમારું નામ આખું લખાવો. બળદેવભાઈ ગોવિંદભાઈ રાણાગઢ. બલદેવભાઈ ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. કયા સમાજમાંથી? કળપદા કોળે. કોળી સમાજના. બરોબર. હવે તમે આજે ટ્રેક્ટર છે એ કોના નામે છે? તમારા ભાઈ નામ શું છે? એનું દીપાભાઈ ગગજીભાઈ. દીપાભાઈ ગગજીભાઈ ગગજીભાઈ મેણિયા. હે? મેણિયા અટક. કોળી સમાજ ને તમારા ભાઈ જ ને? હા, કોળી સમાજ. હા, કોળી. તમારું ગામ કયું કીધું? રાણાગઢ. રાણાગઢ. તાલુકો કયો લાગે? લીમડી. લીમડી. જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. રેડી. સુરેન્દ્રનગર. અમે ઓલો વ્યક્તિ ટ્રેક્ટર લઈ ગયો છે, હા. એનો કેટલો ટાઈમ છો? 1.5 વર્ષ. 1.5 વર્ષ. હા. હા. અને 95,000 માં વેચ્યું તું તમે? હા, નકરું 95,000. બરોબર. તમે હે? ઈ કે ચોપડી આપો ને પૈસા લઈ જાય. ચોપડી લાવી પેલા ચોપડી નું બાનું કાઢતો, હવે ચોપડી હાથ આવી એટલે હવે પૈસા બાનું કાઢતો નથી. ચોપડી તમે આપી દીધી એને? ના, નથી આપી. હા, તો પછી તો ફરિયાદ કરો. કોના નામે ટ્રેક્ટર છે? દીપાભાઈ નામે ટ્રેક્ટર છે ને? હા. પોલીસ સ્ટેશન જઈને ચોપડી બતાવો કે ભાઈ મારો ટ્રેક્ટર લઈ ગયો છે, બરોબર ને? આની પાસે ટ્રેક્ટર છે. ટ્રેક્ટર હારમાં એની પાસે છે કે એને વેચી માર્યું? એ તો વેચી માર્યું, દેખાતું જ નથી ટ્રેક્ટર તેની પાસે. બરોબર. તો તમે ચોરીનો કેસ મારો તો થાય એની માથે. લઈ ગયો પછી વેચી નાખ્યો, અમારી માથે ચીટિંગ કરી નાખ્યું એમ કયો? હા, તે પોલીસ થાણા જઈને તમને રિંગ કરું કાલ બાર. કઈ વાંધો નહીં. બોલો. એ ભાઈ સામે વાળા લઈ ગયો એનું નામ શું છે? નિલેશભાઈ. નિલેશભાઈ. હા. હા, નિલેશભાઈ. ગામ કયું? સુરેન્દ્રનગર.
સુરેન્દ્રનગરમાં ટ્રેક્ટર ઓલું છે હા ગેરેજ હા બાવાજી. બરાબર. ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. નિલેશભાઈ નંબર છે? હા કાંઈ વાંધો નહીં. નિલેશભાઈને આપણે ફોન કરી દઈએ, બરોબર? બોલો નંબર એનો. ફોન જ નહીં ઉપાડે તમારો ઈ તમારો ફોન ન પડે, મારો ફોન તો ઉપાડશે. નથી ઉપાડતો. ઈ મારો ફોન ગમે એના ઉપાડે મત કરો તો ફોન ન ઉપાડતો. એવું ન હોય. નિલેશભાઈ નંબર લાવો તમે, હું વાત કરી 98 લઉં. વાત પતા કરો. 98 હાથ પતા 50. ભાઈ વાત કરો તો બલદેવભાઈ રે. હલો બોલો બલદેવભાઈ. એટલે શું કર્યું તમે તો ઉત્તરાયણ હોત જતી રહી. એ વાત નહીં, પેલા આ ભાઈ જે કે છે એ વાત તમે સાંભળી? હા એ તો મેં સાંભળી. મેં તો ફોન મેં ભાઈને કર્યો હતો. હા ના આપણે કે નિલેશભાઈ કોણ તમારું નામ શું છે ભાઈ? નિલેશભાઈ ને ફોન, નિલેશભાઈ લઈ લીધું છે ટ્રેક્ટર, એ કે છે આ બલદેવભાઈ. હા હા કે નિલેશભાઈ તમારે તમે ના લઈ ગયા ટ્રેક્ટર આપણું કે નિલેશભાઈ દીધું હે? તો કોને તમારા હસ્તક તો ટ્રેક્ટર આપ્યું મેં. ના ના, તમે હું બે ગેરેજ હતા કે નહોતા? હતા ને. અને મેરાભાઈ દલવાડીને આપ્યું? પણ ટ્રેક્ટર તો તમારા હસ્તક જીવો કે નહીં. એમ નથી કેતો, પણ આપણે બે રૂબરૂમાં એ ભાઈને આપ્યું. ટ્રેક્ટર તમે તો આ ભાઈ વચ્ચે ગણાય, એ ભાઈ મેરા ભાઈ નો, તો મેરા ભાઈ માલી પૈસા લેવાના રહી ને. હા હા કાયદેસર એની પાસે રે. પણ હવે તો મેરાભાઈ દલવાડીને ફોન કરવાનો રહી ને, તમે કેમ સમજતા નથી બલદેવભાઈ? ટ્રેક્ટર તો મેં આના હસ્તક આપ્યું. એ ભલે દુનિયાને આપ્યું, આપણે ક્યાં જોવાનું? તમે અસ્તક નહીં, આ વશમાં છે કે તમે આ ભાઈને વેચ્યું તું? વચ્ચે આ વચમાં જ છે, મારી ઘરે વચમાં જ છે આ ભાઈ. તો ભાઈ વશમાં હોય તો એને આપણે કહેવાય કે ભાઈ તમે અપાવો એમ, બાકી એને બીજું કઈ કેમ કહ્યું? હા એ મદદ કરી શકીએ, એ બરાબર વ્યવહારની વાત. પણ એ વાત વ્યવહારની છે, પણ આ ઓલાભાઈ જે તમે ખોટું નહીં એમ કહો કે ભાઈ નિલેશભાઈ ને આપ્યું છે, નિલેશભાઈ બુશ માર્યું, તો એ કેમ આ ડાયરેક્ટ મારે કેવું? હા એમ. ચાલુ રાખો તમે, ઓલા ભાઈ ને લાઈન માં લો, મેરા ભાઈ નો ફોન. હા લઈ લો. તમે કાપી નાખો ભાઈ, હા હા તમે કાપી નાખો. ઓલા ભાઈ બલદેવભાઈ કે તમે લાઈન માં રહેજો, કેમ કે ઓલા મેરા ભાઈ વાત કરાવો હમણાં. હલો. હા મેરાભાઈ બોલો. હા મેરાભાઈ હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. બોલો ને. આપ ક્યાંથી બોલો મેરાભાઈ? કોણ? હું સુરેન્દ્રનગર. બરોબર. હા બલદેવભાઈ ગોવિંદભાઈ કોળી છે, હા અને આ દીપાભાઈ ગગજીભાઈ નું ટ્રેક્ટર તમે 95,000 રૂપિયામાં લીધું હતું 1.5 વર્ષ પહેલા. તમને અપાયું હતું ભાઈ, એક ભાઈ વચ્ચે હતા અને આ બલદેવભાઈ વચ્ચે હતા, બરોબર? હા તો હવે એના 95,000 રૂપિયા બાકી છે, એવો મારી પર ફરિયાદ આવેલી છે ભાઈ. કઈ વાંધો નહીં સાહેબ. ક્યાં પોલીસ સ્ટેશનમાં? પોલીસ, હું સામાજિક કાર્યકર બોલું છું. એ તો પોલીસ સ્ટેશનમાં જવાનું છે, તમને કઈ નક્કી થઈ જાય. પણ હવે તમારે આ પૈસા દેવાના છે કે કઈ રીતનું છે, આનું શું છે બતાવો. એટલે આ પણ હું સાહેબ તમને ઈ જ વાત કરવા માંગુ હું હા કે બળદેવભાઈ ને આ મેં વારામાં વાર કીધેલ છે, હા બરાબર, કે બળદેવભાઈ જ્યાં ત્યાંથી આપણે જે લીટીએ તમે હાલો અને ઈ લીટીએ હાલો, બીજો તમે માર્ગ ન કાપતા. બળદેવભાઈ હોય તો ફોન આપો, હું વાત કરી લઉં. આ લાઈન માં બલદેવભાઈ હા વાત કરો હાલો. મેરાભાઈ. હલો. હા બળદેવભાઈ, તમે ખોટું ઓલું હું લેવાનું હેરાન કરો. મેં તમને 1000 ફેરી બધું સમજાવી દીધું હોય, બરાબર? તમે સમજાવ્યું પણ એ મને નાચ પાડે છે. ઈ ના પડે તો મારો શું વાંક? પણ ઉભા તમારા ટ્રેક્ટર નો શું લોચો છે? પડે ને. પણ એમને તમારે કોને ઓળખવાના છે? મેં તો નિલેશ ને હસ્તક આપ્યું ટ્રેક્ટર, બરોબર? એને બળદ તમને આપ્યું, તમે ગમે એનું આપ્યું હોય, એ મારે નહીં જોવાનું. મારે પૈસાનું હું ધણી. હા તો મેં તમને 1000 ફેરી સમજાયા હે, એટલે મેં એમને કીધું તો સાહેબ તમે કોઈ હું રૂબરૂ આવી જાઉં, બીજું શું? પણ ટ્રેક્ટર કોને? મેરાભાઈ તમને આપેલું છે એને? આપેલું છે વસ્તુ આથી મારી વસ્તુ તમે સાંભળો. આ ટ્રેક્ટર નરેશભાઈ પાસેથી લીધેલું હોત, હા બરાબર? એમાં ઇનકાથી આ બળદેવભાઈ વચ્ચે હતા, હા મારી બાજુથી મહારાજ વચ્ચે હતા, બરોબર. પછી એમાં બળદેવભાઈ પૈસા ભર્યા કે ન ભર્યા એ તો આપણને ખબર નથી. પૈસા તો મેં ભરી જ દીધા છે. આ પૂછી લો ગામના એમને હોય. પેલા વાત તો મને કરી વાત સાંભળી લ્યો ને ભાઈ. અગાઉ કેમ બોલો હો? પણ હા તો વાત કરી લો. એમને વિગત પાડીને વાત કરું તો તમે ડાયરેક્ટ અગાઉ કેમ બોલો હો? હા તો પછી વાત હાલો કરી સાહેબ, હા સાંભળો. પછી ઈવડે મેં પૈસા કે નરેશભાઈ પાસેથી ટ્રેક્ટર લીધું હતું, બરાબર? નરેશભાઈ કે ઈ તો મને એટલું ખાસ છે, બાકી હું ઓળખતો નથી હમાવાળા કોઈને. હા પછી બળદેવભાઈ ઇન્કારી વચ્ચે હતા, એટલે બળદેવભાઈ એમ કે એ પૈસા બળદેવભાઈ ઉપર ઓલા નરેશભાઈએ કેસ કર્યો હોય છે, કે ન કર્યું એ ખબર નથી, પણ બળદેવભાઈ એવું કીધું મને કે મેં કે બળદેવભાઈ ઉપર કેસ કર્યો, એટલે બળદેવભાઈએ પૈસા ભરી દીધા. પછી મેં મારા જ હસ્તક ટ્રેક્ટર લીધેલું હતું. ટ્રેક્ટર ઉપર મારી વાત સાંભળો. હવે એવડું બધું લાંબુ કરો, મારી વાત સાંભળો. હું એમ કહું કે આ બલદેવભાઈ ટ્રેક્ટર તમને અપાયું, તમને આપ્યું કે બીજા કોને વેચ્યું? એ મારા જ વચ્ચે હતા.
વસવાની લેવા વાળો કોણ છે ઈ જો ને? ઈ ઓલા મહારાજ ને મળો એટલે એનો સાહેબ રસ્તો થઈ જાય છે તમારે. પણ મહારાજ ને તો ઈ હમણાં મેં ફોન કર્યો તો ઈ એમ કે બોલ ના ભાઈ હવે તમારું નામ દીધું, મેરાભાઈ લીધું એમ કીધું. ઈ જો સાહેબ હવે એક વસ્તુ સાંભળો, અત્યારે તમને હે ને એક કામ કરો, એક જસ્ટ દાખલો આપું, હું તમને 10,000 આપ્યા, મારા પાછા કોને દેવાનો હોય તમને ખબર દઉં કોઈને? તો મને જ દેવાના હોય ને, તમે મને આપ્યા, મેં તમને આપ્યા હોય આ તો બસ તો મેં ટ્રેક્ટર મહારાજ પાસેથી લીધું, બરાબર? મહારાજ ના દુકાને હતી, ગેરાજ હતી, અહીંયા ગેરાજ હતું રાણાગઢમાં. હા બરોબર છે. વહીવટ મારા જયારે કરવાનો. હા તો મારા જયારે તમારે કરવાનું રહ્યો તો મારા તમે પૈસા આપી દીધા છે કે હું એમ પૂછું? કોને? આઈ તો મારા જયારે સાહેબ વાત કરી ને. મારા નો નંબર છે તમારી પાસે? ઈ બળદેવ ભાઈ પાસે છે જ તે. નથી ભાઈ, 98 વાળો છે ને એ તો બીજા ઉપાડે છે, નિલેશભાઈ મહારાજ છે ને. તો ઈ એક જ નંબર છે, બરોબર? બધા કોઈ કે આમાં બીજો એક નંબર છે નહીં મારી એમ નહીં, આ જે નિલેશભાઈ છે મહારાજ, એનું નામ શું છે? નિલેશભાઈ છે કે શું નામ છે? એનું નામ લગભગ શૈલેષભાઈ છે. સાચું તો હા તો ઓલા ભાઈ શૈલેષભાઈ તમારો નંબર આપ્યો હમણાં. શું? આ મહારાજે તમારો નંબર આપ્યો શૈલેષભાઈએ? હા પણ શૈલેષભાઈ ને કોક ભાઈ અમે તો તને આપ્યું છું, તને ઓળખ્યું, અમે એને ન ઓળખતા, એટલે આખી વાત પતી ગઈ. મેં તેથી મેં લગભગ 1.5 વર્ષથી હું ભરતી, પણ એક જ સવાલ કે સલ્લું રાખો, શૈલેષભાઈ લાઈન માં લઈ લઈએ આપણે. બોલો બોલો શૈલેષભાઈ બોલો. ટ્રેક્ટર તમને વેચ્યું ઓલા ભાઈએ, કે ભાઈ? દીપાભાઈ ગંગજીભાઈ કોળી છે ને, હા ઈ તમને વેચ્યું, બરોબર? હા. તમે લઈને તમે બીજાને ગમે ને થઈ ગયો, ઈ તમારો પ્રશ્ન, અલગ વાત થઈ ગઈ. જો મારી વાત સાંભળો, આખી વાત પહેલેથી ને સમજાવો, ભલે પછી જે ડિસિઝન આવતું હોય. કાયદેસર બળદેવભાઈએ મને એવું કીધું, મને કે ગામમાં વેચો, મારું ગેરેજ અહીંયા હતું રાણાગઢ, બરાબર છે? પછી મને કે મારા કોઈ ગ્રાહક છે, મેં કીધું એક ગ્રાહક છે, લઈ ન લીધો હોય તો. પછી આ ભાઈ આવ્યા રૂબરૂ, તમે સાંભળજો, નિલેશભાઈ હોત આવ્યા. હા પછી એમને જોયું એટલે એમને લીધું. હા એને લીધું, પણ એને પૈસા તો દેવા પડશે ને, પૈસા વગર તો કેમ? હા એ તો મેં તો 25 વખત અમને કીધું કે તમે આવો, હું હારે છું આખો દી મારો. મેરાભાઈ, આ મેરાભાઈ લાઈન માં છે, વાત કરી લ્યો તમે. બોલો મેરાભાઈ. હાલો હાલો. બળદેવભાઈ છે ઉપર, મેરાભાઈ હું લઈ લઉં લાઈન માં. હા લઈ લો. આ પાછો કાપી નાખે. તમે જે નંબર જો તમને પોલીસ સીબીઆઈ હલો આ શૈલેષભાઈ હારે વાત કરી લ્યો. હલો બોલો મેરાભાઈ, જય ભગવાન. બોલો. જય ભગવાન જય ભગવાન. હેલો હા બોલો, વાત કરો બે ભાઈ. ઈ તો આપણે બળદેવભાઈ ને આપણે 1000 ફેરી વાત નથી થઈ ગઈ? શું તમને નથી ખબર? મને કહો શું? મેં અત્યારે જ કીધું એમને, મેં કીધું બીજા ભાઈનો ફોન હતો ને, એમને ચોખોટ જ વાત કરી છે. મેં કીધું વચ્ચે જે લઈ ગયા છે બધી વાત સાચી, અને આપણે બળદેવભાઈને 20 વખત બીજા કીધું. નંબરની વસ્તુ તો મારા હા કે જે તેથી મારી બાઇડિંગ કર્યું હતી ને ભાઈ, ઓલા શું આપણે ઓલા સુરત વાળા, એટલે વડોદરા વાળા, એવું એમને ન બોલાય. એ તો એમને હાજર રાખવાના તેથી વડોદરા વાળાના જી બે ખેંચવી પેલા જે હોય. કોણ છે વડોદરા વાળો? એ વડોદરાના છે, એ તો હું ન ઓળખતો કોણ હે તો સાહેબ. હવે મારી વાત સાંભળો, તમે બે ખેંચવાની ને વગર ખેંચવાની વાત આવજો. આના પૈસાનું શું છે ઈ ચો પેલા. હલો હા, આનું પૈસાનું શું છે ઈ ચો પેલા. એ મારા જ લાઈન ઉપર વાત કરી લો. મારા આનું પૈસાનું શું કરવાનું છે મારા? કઈ રીતે કરવાનું? બળદેવભાઈ છે, બળદેવભાઈ ને કામ કરો, તમે જો કાલકા પરમદી મોકલો, હા, અને અહીંયા જઈને શાંતિથી જે કઈ હોય ને પતાવીને આવતા. એટલે એમ નહીં, તમારી પાસે પૈસા છે કે મેરાભાઈ પાસે બાકી છે? કોની પાસે છે દેવાના? અહીંયા લેવાના જ છે. એ આવે તો અમે જઈને અહીંથી. એટલે મેરાભાઈ પાસે લઈ. હા એ આવે તો હું જાઉં. એ મેરાભાઈ. હલો હા મેરાભાઈ, તમે કાલે મોકલું છે ભાઈ ને, તમે પૈસા આપી ગયો. જો તમે કાલ નહીં એટલે પ્રમદે, એટલે તમે કઈ ભાઈ દાદાગીરી થી વાત કરશો મેરાભાઈ? દાદાગીરી થઈ છે નહીં. દાદાગીરી તો ઈવડાય મેં અત્યારે લગી અમારી બાયડીઓ સહિત ના ગાયરું દીધી છે આજથી. એટલે તમારે ત્યાં બોલે ઉપર મારી કહાની સાંભળો આખી. મારી વાત સાંભળો, તમે પૈસા નો જો ને ભાઈ, એટલે કદાચ સામે ઝપાઝપી કદાચ ઘટના બની હોય, પણ હું તમને એમ કઉ છું પણ એમને સાહેબ મારી વસ્તુઓ તમે સાંભળો. આપણે ટેમ હોય 3 મહિનાનો અને તમે 1.5 મહિના કર્યું હતું, એટલે શું ટેમ પૂરો થઈ ગયો? એ ટેમ પ્રમાણે પૈસા મંગાવી એની ભૂલ છે. મારી વાત સાંભળો,
પણ તમે છે ને ભાઈ, તમે કદાચ ઈ કાલે આવે ને તમે પમદી આવે ને તમે એમ છો કે હું આને આમ કરું તેમ કરું, એ તમારી ગેરસમજ છે, એ તમે ધ્યાન. મારે એમને બળદેવ ભાઈ કઈ નથી સાહેબ. તો જે વડોદરા વાળા કોક છે ને ભાઈ ઈ બળદેવભાઈ નથી. અરે ભાઈ વડોદરા વાળા કોણ છે પણ? ઈ તો બળદેવભાઈ ને ખબર હોય ને મારો નંબર આપ્યો. હા પણ ઈ તો જે હોય એ, પણ મારી વાત સાંભળો તમે, કે તમારે એ પૈસા દેવા પડશે, આમાં બીજું કઈ નહીં હાલે. કઈ વાંધો નહીં સાહેબ, હું બપોર વચ્ચે તમને ફોન કરું. ફોન કરો એમ નહીં ભાઈ, તમને ચોપડી આપી દીધી, બધું આપી દીધું, તમારે પૈસા દેવા પડશે, નકર તમારી પાસે ફરિયાદ થાય તો તમે ખોટો જામીનમાં પૈસા જાય, એટલે એની કરતા દઈ દેવા હારા. કોઈ ગરીબ માણસ આવું હેરાન ન કરાય. ના વાંધો તમે કયા સમાજમાંથી બોલો છો? તમે કયા નંબર નું બપોરે ફોન કરું હું, અત્યારે હું ચાલુ કામ હું સાહેબ, અને મારે વેલ્ડિંગ નું કામ ચાલુ. તમે કયા સમાજમાંથી બોલો? હું હા, તમારે કયા સમાજમાંથી બોલો તમે? કોણ? અમે દલવાડી છીએ. અરે દલવાડી એટલે દરબાર? સાહેબ તમે દલવાડી તમને કીધું ખરું, પછી શું બીજી વાત? એટલે એમની દરબાર માંથી બોલો કે આમ કે તમારું આખું નામ કયો ને? એ બળદેવભાઈ ને ખબર જ છે બધી વસ્તુ. પણ તો તમે એમ કહો કે આને આમ કરું તેમ કરું, તો તમારે છે ને પૈસા તો ગમે એમ કરીને બે ભાઈ ને તમે હપીને જે કર્યો રસ્તો કર્યો એ 1.5 વર્ષ થઈ ગયું, 95,000 રૂપિયા તમારે દેવા પડશે ભાઈ, એમાં નહીં હાલે. કેમ કે ઈ માણસ છે ને નિર્દોષ છે. ના એ તો બરાબર, હું ક્યાં ના પાડું. હા, અને પછી તમારી માટે ખોટી ફરિયાદ થાય ને પછી એની પાસે જો એના પુરાવા બધા છે, બરોબર, ફરિયાદ થઈ હોય તો આમાં અત્યારે આપણે બે ભાઈ વાત કરી છે, રેકોર્ડિંગ છે. કઈ વાંધો નહીં સાહેબ, રેકોર્ડિંગ મેં ક્યાં ખોટું કીધું એ બરાબર. મેં તમને શું કીધું કે તમારો ટાઈમ 3 મહિનાનો છે, મારી વસ્તુ સાંભળો તો 1.5 વર્ષ કેમ છું? ઈ વસ્તુ સાહેબ જાવ દે, પેલા મારી વાત તો તમે કે સાંભળતા જ નથી પેલા તો. હા બોલો સાંભળી લઈ જો હવે બધું તમારું. એમને આ જ રીતે ઓલી કરાય છે, 1.5 મહિનાનો આપણે 3 મહિનાનો ટાઈમ હતો, 1.5 મહિના મહાબોન અમારી બૈરા ને અમારા ગાયરું દીધી છે. તો સાહેબ તમે એમ કહો કે ધમકી તો અમને ઈવડાઈ નહીં આપી. પણ 1.5 મહિના મેં પૈસા માંગ્યા, ઈ એને આપણે કહી દે ભાઈ ઈ તારી ભૂલ છે, પણ હકીકતમાં આને પૈસા તમે છે ને 95,000 રૂપિયા તમે ક્યારે આપો છો ઈ કયો, એટલે એને પમદી મોકલું તમારી પાસે હું. કઈ વાંધો નહીં સાહેબ, મેં તમને કીધું બપોર વચ્ચે ફોન કરું. બળદેવભાઈ મેં ચોખ્ખું વાત કરી, હાજે બળદેવભાઈ 1.5 વર્ષ કે વાત નથી ચાલુ. અને ભાઈ તમારે કઈ એવી ગણતરી હોય કે ભાઈ બળદેવભાઈ કે દીપાભાઈ યાર મારે કઈ ગેરસમજ કરીને લડાઈ ઝઘડો કરવો છે તો હું પોલીસ પ્રોટેક્શન મોકલાવું વારે, બોલો? અમારે ઝઘડા કરીને અમારે નથી કરવા તો અમે સાહેબ કરવી સાહેબ તમને. એલા ભાઈ અમે મેં તમને જ્યાં તુકારો કર્યો, એ ભાઈ ઉભા રહ્યો ભાઈ, મેં તમને તુકારો કર્યો? હું કાર્યકર સાહેબ બોલું છું, બરોબર, હું મારું સામાજિક સોશિયલ મીડિયા આધારિત કામ છે, હું બધાની સેવા કરું, તમને કાંઈક તકલીફ હોય તમારું કામ કરી દઉં, પણ આપણે છે ને ગમે એનો ન્યાય નથી હલવું પડે ભાઈ. ઈ બરાબર છે સાહેબ, તમે કરતા એની અમે ક્યાં અમે તમને માન નથી દેતા. મેં ક્યાં તમને કઈ તુકારો કર્યો? તમે એનું પતાવી દેજો, બપોર મને ફોન કરો. કીધું બળદેવભાઈએ કોને નંબર આપ્યો હોય તો બળદેવભાઈ ને ખબર હોય, હું કોઈ વડોદરા વાળાને ઓળખતો નથી. આજથી નીને થયા 1.5 વર્ષ. હવે સાહેબ હું તમારા બૈરાંગ ગાયરું દઈશ તો તમે શું કરશો? પૈસાની મેટર સાહેબ સાઈડમાં રહ્યા છે. તમે બાયુને શું કામ ગાળું ભાઈ? આમાં બાયુની ક્યાં વાત જ આવે છે? આ તો પછી બળદેવભાઈને પૂછો શું કર્યા હતા ખેલ. જો ભાઈ હું એને ઠપકો દઈ દઉં, બરોબર, કે ભાઈ તું બાયુને ગાળ્યું છે ને એ તારી ભૂલ છે, એમાં વ્યવહારની વાત છે. બળદેવભાઈને પોલીસ સ્ટેશનમાં કેસ કરવા ગયા હતા, આજથી 1.5 વર્ષ હોય. પછી મારી પાસે હજી રેકોર્ડિંગ પડ્યા. મેં હું બળદેવભાઈને કીધું કરી નાખું, હું રેકોર્ડિંગ સંભળાવીશ કે સાહેબ હું જ તમારા બૈરાને ગાળ્યું તો તમે શું કરશો? પણ એ વાત જવા દો તમે, જો આ બૈરાની મેટર સાઈડમાં વહી જશે. અત્યારે કઈ મેટર છે ખબર છે સાહેબ? સાઈડમાં હવે સાહેબ મારો કોણ રહ્યો અત્યારે તમે કર્યો, મારા ઘરના ખબર હે કોનો હોય? એ વાત સાચી છે. આ એ સાઈડમાં ક્યાં નહીં સાહેબ કાઢવું પડે એ મેટર, તો આ બધું સાઈડમાં જ નીકળે ને સાહેબ ઈ કાઢો. અરે ભાઈ જો મારી વાત સાંભળો તમે, હું તમારી વસ્તુ સાહેબ સાંભળું તો તમારે મારું સાંભળવું પડે. એ બૈરાને ગાળું દીધી ને એ મને ખબર નથી, એ આપણે ઠપકો દઈ દે ભાઈ એ તારી ભૂલ છે, બરોબર? ઈ કોઈ આ સાહેબ મેં તો જાણનું કીધું એમને. હવે એ જે થઈ ગયું એ હવે તમારે આ સમાધાન, એક તમારે પૈસા દઈ ગયો ને એટલે એક નાને તમારો લપ પતાય, હું એમ કઉ છું. ના એમને મોકલો, તમે તારે એમને પમદી મોકલો, બરાબર, શાંતિથી પતાવી દઈએ, આપણે જૂનું બધું જવા દે. હા બસ એમ. એ જે એકાદું જે બોલી જાય મુકા માથા ગુડા હોય. બસ હવે આ માણસ એક વેચે કાઢી નાખો, ભલે એક ચકડે ને 2 કટકા કાઢી નાખો, એક લપમાં થાવ, હાલો પૂરું. બસ એવું કાંઈક કરો ને એટલે હું જો કે આપણે ગમે માણસ. મેરાભાઈ મારી વાત સાંભળો,
ભલે બેન ને બોલી ગયા મને ખબર છે પણ હવે જો જે ભાઈ થઈ કોઈની ગયું બાયુને કે આપણે કોઈની પૂરું થઈ દીકરીઓને ગયું. ગાળું ન દેવાય એ તો હું એને કહી દઉં એ ગુનામાં આપણે છે લેટ ગો કરો હવે હા માથાકૂટ થશે. હા એટલે એ બધું હવે છે ને આપણે આમાંથી છે ને એ જાતો ટૂંકમાં કરો, જાતો જૂનું કરી ના દેવાય ઉપાડશો. જૂનું જૂનું ઉપાડશું ને તો આ બધું પતશે નહીં એ જવા દો. એટલે હવે તમારું સમાધાન અમારા- કરે ને હા. તમે સાપાણે સોડા પાણી મારી પીને પૈસા આપી વસ્તુ દો આપણે જૂનું ભૂલી જ જવામાં છીએ હા. હા, એ તો ભાઈ એક બે દોરા વખત થઈ ગયું, મળે પણ ભૂલી હવે ગયા મારે. ના હો? એ વાત સાચી છે તમારી હું છે તમે પણ મેરા હવે ભાઈ જે થી હવે હું મહારાજને કહું, મહારાજને બધી ખબર જ છે સાહેબ. એ બધી વાત બનાવ બરોબર બની છે ગયો હવે, ભૂલી પણ હવે જાઓ ને તમને પાછા કાગળિયા આપી દે સોપડી આપી દે ને ટ્રેક્ટર ની તમને અરે એમને ના, કઈગરા છીએ અમે કઈગરા છીએ એમને 12 મહિના કઈગરા ચોપડી હાથના. આ પર સોપડી તમે તો આપી દીધી તમે લઈ લીધી ના કોને નથી લીધી, આપી નથી છે? લીધી. એ એમ કે સોપડી આપી દીધી નથી લીધી નથી લીધી આ તો સોપડી તમને અપાવી દઉં છું બીજું શું છે તમને નો આપી હોય તો હા, કારણ કે જયારે આવતા હતા ને હા. ધક્કા કરતા ને ત્યારે ચોપડી જ નહોતી. જો તમને કહું આ એક કાયદાની ભાષામાં તમને કીધું સમજાવું તું છે જ નહીં, કઈ કાગળિયા હા છે. એમ જ કીધું હતું કઈ નથી. એમ જોવો કાયદાની ભાષા તમને સમજાવું કે સોપડી એની પાસે હોય ને ટ્રેક્ટર તમારી પાસે હોય ને તો એ તમારે ચોરીમાં ગણાય જાય તમને ખબર છે એમાં હા ઘણી જાય ઘણી જાય. હા એટલે તમે હું કાયદા કે એક માણસ છું મને બધી ખબર હોય એટલે તમે આ બધું પતાવી દો પમદી અને મોકલું છું તમારી પાસે હા વાંધો મોકલો ને તમ તારે. પમદી તમે જાજો સોપડી લઈને મેં એને કીધું છે મારા ભાઈ સમજાય પણ તમે બાયુને કાંઈક ગાળ દીધી ને મેં કીધું એ હવે જે હોય એને આપણે છપ્પો દઈ દઈએ હું એવું અમે કોઈ કાઢી જ નથી. હવે ઈ જે હોય એ મારી વાત સાંભળો હા. તમે છે ને પમદી જઈ અને ટ્રેક્ટર તમે છે ને સોપડી લઈને જાયજો અને પૈસા ઈ તમને સોપડી છે ને પછી દેજો પેલા પૈસા લેજો પણ સાહેબ આ તો મને ડોળા રીતે જ મને કહે છે કે ચોપડી લેતા હોય ને પૈસા લઈ જાઓ, ચોપડી લેતા હોય ને પૈસા લઈ જાઓ. પણ હાલો કયો ભાઈ બલદેવભાઈ ક્યાં ભેગું થવાનું છે ને પમદી પૈસા કેટલા આપો છો હોય કયો સોમથી આવતારો બલદેવભાઈ અહીંયા ક્યાં આવું ગેરેજે આવતારો એટલે આપણે જઈએ કામ પતી જાય. એટલે જવાનું છે કને હવે જવાનું મેં તમને 10 વખત કીધેલું તમે એ નો જે કહેશો. ઈ મારા બેન પે હું અરે એ મેરો ગમે એ બોલતો હોય આપણે જૂનું બધું જવા દો બાકી એની પાસે લઈને પતાવવાની વાત કરો. હા. ઈ મારા પે કે હું 250 કિલોમીટર દૂર છું કે તમે અહીં ક્યાં આવશો કે અરે ધોઈતીમાં જઈને પમદી કીધું ને હા તો એને બોલાવો 250 કિલોમીટર કાપતા કે 3 દી નો થાય એક દી માણસ આવતો. આપણે પમદી ભલે ને આવે એને તમે આ સુરનગર બોલાવો મારે એ ટાઈમ પણ સુરેન્દ્રનગર ની જ વાત છે. અરે તમ તારે હું આવ્યો ભાઈ આપણે ક્યાં ખોટી રીતે એ ભાઈ જો લેવાના તમે કઈ મેરા જો બલદેવભાઈ કઈ ઓલું કરશો ને બળજબરી તો પછી અહીંયા પોલીસ પ્રોટેક્શન મોકલજો અમે તમે એ કઈ નો રાખતા કોઈ કહી દેજો જો મેરા ભાઈ, ભાઈ તમે જે રીતે છો ને હા એ મારા હગા ઘણા છે એમાં એ વસ્તુ આમાં નથી એટલે આવતી. કેમાં હગા છે તમારા બાકી મારા પોલીસમાં ભાઈ એમ છે ઉભેર તમારા મારા- પોલીસમાં હગા છે પણ એ વસ્તુ તો આપણે કહીજો નથી પોલીસ વાળા કરવી. તમ તારે કે સાગરભાઈ એના રાઠોડ નો માટે ફોન હતો એમ અમે આમને જવાબ જ એ રીતે દઈ છે. હમ. બાકી જો અમારે બગડવું હોત તો તમે કીધું પણ આમ બગડ્યું કોઈ દી પૂછો તે પણ બગાડશો ને ભાઈ તો તમારે અઘરું થાય વારે વારે એ શબ્દ કેમ મને તમે કહો તો તમે એમ કહો કે અમારા હગા છે તો હગા છે તો શું છે એટલે હું કઈ ઈ કઈ તમે કાયદો મને કરે વારે વારે એ વસ્તુ કહો છો એ એમની કે કાયદો કઈ promotion કરી નો એટલે. નીકળે કાયદો એટલે તમે બધાને મને એવું લાગે છે કે હોય. તમે આ માણસને આમાં તમે ક્યાં યાર મેં લઈ લીધું તમે બધા મને કહો તમે મને આ માણસને એવું લાગે છે કે આ માણસને તમે દબાવતા હોય એવું લાગે છે કે માણાને આ આપણે શું નામ છે પૂછો ને બલદેવભાઈ. લાઈન માં જ છે પૂછો તો બલદેવભાઈ હા તમે છે ને પમદી જાઓ અને સોપડી હારે લેતા જાઓ પૈસા આપે તો સોપડી આપજો નકર નો આપતા તો નો જ આપું છું આપણે એ તો એમાં જોઈ નહીં તો વ્યવહાર જ છે ને ચોપડી પૈસા આપે ચોપડી દે તો ચોખ્ખી જ વસ્તુ હે ને અને કા તમે પમદી ભેગા થઈ જાવ તમે એમ કહો કે આ તારીખે પૈસા આપી ઈ તારીખે સોપડી લઈને સામે દેજો અને લખાણ કરજો હા, એ તો સ્ટેમ્પમાં એમાં જ હોય. 100 એ તો રૂપિયા નો કે ને નો કે તો એ રીતે જ હોય સાહેબ. હા એટલે નકર પછી સોપડી આપ્યા પછી પાછું ભેગું નહીં થાય ને ઈ તો કદાચ ને સોપડી આપી ના, દે તો ના, કઈ ના, પણ હવે ભલે મને આટલો ટાઈમ થયો ને થોડા ચોપડી દઈ દેવાની હોય હા કાઈ વાંધો એ નહીં ભાઈ તો હાલો કરાઈ પેલા નાખો પૈસા ગણ લેવાના પછી ચોપડી દઈ દેવાની ઓકે ઓકે હાલો કરાઈ નાખો પમદી ભેગા જાજો ભાઈ બલદેવભાઈ ફોન કરજો મને હા હા હો આવતા રહેજો બલદેવભાઈ હા ફાઇનલ તમ તાર Yeah. હા ભલે ભલે બળદેવભાઈનું ટ્રેક્ટર 95,000 માં ઉધાર લઈ નિલેશભાઈએ ચીટિંગ કર્યું છે તેમની સાથે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે વિશે કમેન્ટમાં જણાવો. એન્ડ જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ આવા જ અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન પણ ઓન કરો.